નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયવ્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપનાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પતિબોધ કથા. છેલ્લા 7 કે 8 મહિનાથી, લગભગ સમજો ને 7.5 મહિનાથી જેનો સ્વાધ્યાય, જેનો રસાસ્વાદ, જેની વાતો, જેની કથાનો આસ્વાદ આપણે લઈ રહેલા હતા, બસ એ ગ્રંથનું ગઈકાલે આપણે છેલ્લું પ્રવચન કર્યું ગ્રંથ સંબંધી, અને આજે એમની જે પ્રશસ્તિ છે, એમનું જે સમાપન છે, એનું આજનું આ અંતિમ પ્રવચન. છેલ્લા 7.5 મહિનાથી જે ગ્રંથ સાથે આપણી પ્રીતિ બંધાયેલી, એના દ્વારા આપણે કેટલી બધી સફર કરી. એમ લાગે છે કે આ ગ્રંથની પવન પાંખડી ઉપર બેસી આપણે કેટલા દેશોમાં જઈ આવ્યા, કેટલી અટવીઓમાં જઈ આવ્યા, કેટલા ગામોની અંદરમાં જઈ આવ્યા. ભલે આપણે કદાચ સદેહે નથી ગયા, પરંતુ આના શબ્દોની પવન પાવડી ઉપર બેસીને આ શબ્દોની પાલખીની અંદરમાં ઉપાડી અને આ ગ્રંથે આપણને કેટલી બધી મુસાફરી કરાવી. કેવા ઘોર જંગલોમાં લઈ ગયા, કેવી કથાઓ આપણને જાણવા માટે મળી, કેવી અદ્ભુત વાતો જાણવા માટે મળી. કોઈ જ્યોતિષ સંબંધી, છંદ સંબંધી, ગીત સંબંધી, કાવ્ય સંબંધી, સાહિત્ય સંબંધી, સ્વપ્ન સંબંધી, જ્યોતિષ સંબંધી, આવતીકાલે આપણું ભવિષ્ય કેવું આવવાનું છે એ સંબંધી, આવી કેટલી બધી બાબતો આ ગ્રંથે આપણને મુસાફરીમાં બતાવી. જેમ ઘણી વખત એવું બનતું હોય છે ને કે એક તલાવની આજુબાજુની અંદરમાં એવી એક ટ્રેન ફરતી હોય છે, અથવા તો મણિલક્ષ્મી જેવા તીર્થની અંદરમાં જાઓ અને ત્યાં એક કાયમ માટે ટ્રેન ફરતી હોય, એમાં બેસી જવાનું, એટલે આખી મણિલક્ષ્મી તીર્થનો નજારો આપણને જોવા માટે મળી જાય. આપણે ચાલવાનું નથી, બસ ટ્રેન ચાલ્યા કરે, આપણે આજુબાજુની અંદરમાં નજર કરવાની. પરમાત્માનું જિનાલય, ધર્મશાળા, ઉપાશ્રય, ત્યાંના વૃક્ષો, ત્યાંના ગાર્ડન, ત્યાંના બગીચા, ત્યાંની અવનવી બીજી બધી વસ્તુઓ, આ બધું આપણે શાંતિથી જોતા જવાનું. બસ જાણે કે આ પૂજ્યપાદ ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ આ કુવલયમાલા ગ્રંથના સહારે, આ કુવલયમાલા ગ્રંથના શબ્દોના સહારે, જાણે કે આ કુવલયમાલા ગ્રંથના વિમાનની અંદરમાં આપણને બેસાડી, દેવ વિમાનમાં બેસાડી અને આપણને કેટલી બધી સફર કરાવી. તમે યાદ કરો કેવા અઘોર જંગલો આપણે આ ગ્રંથ દ્વારા ખૂંદ્યા. આપણે પગલું ચાલ્યા વગર એ જંગલોની વાતો જાણી, એ જંગલોના વૃક્ષો, એ જંગલનું વાતાવરણ, એ ધન્ય મહામુનિવરો, એ સિંહની કથા, કેવી અદ્ભુત કથાઓ, એ જંગલની અંદરમાં રહેલો એક રાજપોપટ, એણીકા, આ બધાની કથાઓ આપણે જાણી. ઘોડા દ્વારા એક અપહરણ કરાયેલો આ કુવલયચંદ્ર કુંવર, બસ એમાંથી શરૂ થયેલી આ કથા. હસ્તિનાપુર નગરીનું પણ વર્ણન જાણ્યું, સાવસ્તી નગરીને પણ જાણી, ભગવાન મહાવીરને પણ જાણ્યા, શ્રીમંતર પરમાત્માની વાતોને જાણી. ક્યાં સુધી આપણે સફર કરી આવ્યા. આપણે છેક મહાવીરે ક્ષેત્ર સુધી જઈને આવ્યા. કલ્પના પણ આવી શકે છે. 7.5 મહિનાની અંદરમાં કેટલી સફરો કરી દીધી. મેં પણ આ પ્રવચન શરૂઆત કરેલા કેનાલોડો જૈન સંઘના ચાતુર્માસની અંદરમાં અષાઢ વદ એકમના દિવસે આ ગ્રંથ વાંચનની શરૂઆત કરેલી. અષાઢ પછી શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને આ જેઠ મહિનો. લગભગ સમજો કે 9 મહિના, 8.5-9 મહિના આ ગ્રંથની આપણે સફર કરી. એમાંથી વચ્ચે નવપદની હોળીના દિવસો આવ્યા, ગિરનાર તીર્થના ઇતિહાસની વાતો બતાવી, ક્યારેક પ્રવચનો બંધ રહ્યા. આ બધાના કારણે બધા દિવસોને કાપતા જઈએ તો 7.5 થી 8 મહિના પ્રવચન ચાલ્યા. આ પ્રવચન દરમિયાન મેં તો કેટલા વિહારો કર્યા. મને ખબર છે કે મેં કોઈ સ્કૂલમાં, કોઈ મકાનમાં, કોઈ નાનકડી અંધારી રૂમની અંદરમાં, અરે ક્યારેક તો દાદરા ઉપર બેસીને પ્રવચનો કર્યા છે. તમે માની શકશો, વિહારોની અંદરમાં એવી જગ્યાઓ મળી છે કે જે જગ્યાની અંદરમાં બેસવાનું મન ન થાય, અને એવી જગ્યામાં અમે સાંકડે માકડે પ્રવચન કર્યા છે. સેવકભાઈ, ક્યારેક તો મોબાઈલ સામે મૂકવાની પણ જગ્યા નહીં, પુસ્તક મૂકવા માટેનું ટેબલ પણ નહીં, તો સેવકભાઈ મોબાઈલ હાથની અંદરમાં લઈને ઊભો રહે,
અને હું મારું આ ગ્રંથ જે પુસ્તક છે એને હાથની અંદરમાં પકડું અને બસ અમને એમ કરીને અડધો પોણો કલાકનું મારે પ્રવચન પરિપૂર્ણ કરવાનું. હું પણ વિચારું છું, ગિરનારમાં ગયો, શંખેશ્વરમાં ગયો, શત્રુંજયની અંદરમાં ગયો, મણિલક્ષ્મી તીર્થમાં ગયા, કલિકુંડ તીર્થની અંદરમાં ગયો, ઇન બિટવીન કેટલા બધા તીર્થોની અંદરમાં ગયા, કેટલા બધા ગામોની અંદરમાં ગયો. આ તો મુસાફરી મેં કરી, પરંતુ આ ગ્રંથના સહારે, આ ગ્રંથની પવન પાવડી ઉપર બેસી, આ ગ્રંથના બે પાંખ ઉપર બેસી, જાણે કે આ ગ્રંથરૂપી દેવ વિમાન દ્વારા આપણે જંગલ, અરણ્યો, મહેલ, રાજકુમાર, રાજકુમારીઓ, મહાવીર ક્ષેત્ર, પરમાત્મા મહાવીર, સિમંદર પરમાત્મા, કેટલાય કેવળ જ્ઞાનીઓ, કેટલા મહાત્માઓ, કેટલા બુદ્ધ પુરુષો, કેટલાય નગર, કેટલા ગામડા, કેટલી વ્યક્તિઓને આપણે મળ્યા. ખાલી એક એક પાત્રની પણ જો વાત જાણવા જઈએ ને કે આમાં આવનારા કેરેક્ટર્સ, આની અંદરમાં આવનારા એક એક વ્યક્તિઓ, કેટલી બધી વ્યક્તિઓ, તીર્થંકરથી લગાવી સામાન્ય મુનિવર, આ બધું સામાન્ય રંગથી લગાવી અને મોટા મોટા વિદ્યાધરો, રાજાઓ, ચક્રવર્તીઓ, આ બધાને આપણે મળીને આવ્યા. ધર્મનાથ પરમાત્માની પણ વાતો આવી, સિમંદર પરમાત્માની વાતો આવી, પ્રભુ મહાવીરની વાતો આવી. આ ગ્રંથ આપણને છેક શ્રીમંદર ભગવંત પાસે લઈ ગયા અને શ્રીમંદર ભગવાને જે બતાવેલી વાત, ભરત ક્ષેત્ર અને મહાવીર ક્ષેત્રની અંદરમાં શું તફાવત છે એ પણ આપણને જાણવા માટે મળ્યું. આજે આ ગ્રંથનું અંતિમ પ્રવચન, ગ્રંથ સંબંધી છેલ્લા 7.5-8 મહિનાથી આ ગ્રંથની વાતો હું કરતો હતો અને તમે ઓડિયો પ્રવચનના શ્રોતાઓ ખૂબ અહોભાવથી, ખૂબ ભાવથી, ખૂબ રસપૂર્વક, ઇન્ટરેસ્ટ સાથે તમે આ પ્રવચનો સાંભળતા હતા. કેટલાક લોકોએ તો આ પ્રવચનો એટલા બધા ભાવથી સાંભળ્યા છે, જ્યારે એ લોકોના સમાચાર મળે, એ લોકોના મેસેજ ક્યારેક આવે, ક્યારેક એ લોકોનો ઓડિયો મેસેજ સેવક ભાઈ ઉપર જ્યારે આવે, વાંચીને સાંભળતા સાંભળતા મને પણ ગદગદતાનો ભાવ ઉત્પન્ન થાય કે આ ગ્રંથની વાતો કેટલા કાન સુધી પહોંચી, કેટલા હૃદય અને હૈયા સુધી આ વાત પહોંચી, કેટલા ઘર ઘરની અંદરમાં આ કુંવલીમાલા ગ્રંથના શબ્દો ગુંજ્યા. બસ આ ગ્રંથ આજે તો પરિપૂર્ણ થયો, ગઈકાલે તો પરિપૂર્ણ થઈ ગયો, આજે આ ગ્રંથનું અંતિમ પ્રવચન પરિપૂર્ણ થઈ જવાનું. હવે એક નવો ગ્રંથ આવશે અને એની આપણે નવી વાતો શરૂ કરીશું. એટલા બધા જીન શાસનની અંદરમાં ગ્રંથો છે. આ વાતો આમ જાણે કે એ હાર મારા છે. કેટલા પૂર્વ પુરુષો ઉપકાર કરીને ગયા આ ગ્રંથ, આવા ગ્રંથો બનાવીને. તો આજે આ સમાપનનું પ્રવચન, ગ્રંથ સમાપનનું આ પ્રવચન છે. તો પૂજ્ય આચાર્ય શ્રી ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજા આ ગ્રંથમાંથી બહાર નીકળતા નીકળતા કેવા લાગણીશીલ બની જાય છે, કેવા ભાવુક બની જાય છે. આ મહાત્મા આ ગ્રંથની અંદરમાં કહે છે કે શ્રી દેવીની આરાધનાથી, શ્રી દેવીની અપરંપાર કૃપાથી એક પ્રહરની અંદરમાં રોજના 100 શ્લોકથી વધુ બનાવતા હતા મહાત્મા. એક દિવસની અંદરમાં 8 પ્રહર હોય, દિવસ અને રાતના ભેગા થઈને. તો દિવસના 4 પ્રહર, રાતના 4 પ્રહર. હવે ગોચરી પાણી કરવાની, લોકોને મળવાનું, આટલા મોટા આચાર્ય ભગવાન, પ્રવચનો કરવાના, શિષ્યોને તૈયાર કરવાના, વિહાર ઇત્યાદિ કરવાના. અને જેટલો સમય મળે એટલા સમયમાં આચાર્ય ભગવંતે પોતે લખ્યું છે કે આ રી દેવી માતાની કૃપાથી મારા જેવો અજ્ઞાની, મારા જેવો અબુધજન એક પ્રહરની અંદરમાં 100થી પણ વધુ શ્લોક બનાવતો હતો. આ ગ્રંથની જે પકૃષ્ટ ભાષા, એનું જે વર્ણન, એના જે જંગલોની જે વાતો, એને સ્ત્રી પુરુષોના શરીરની જે વાતો કરી, સ્ત્રીઓના જે વર્ણન કર્યા, પુરુષોની જે વાતો બતાવી, કેટલી વાતો આપણે આ ગ્રંથ દ્વારા જાણી છે. મેં પહેલા કીધું ને, આ ગ્રંથે આપણને કેવી અગોચર દુનિયામાં, કેવા અગમ્ય તત્વોનો પરિચય કરાવ્યો, કેવી દુનિયાની અંદરમાં આપણને લઈ ગયા, કેવા રહસ્યમય સ્થાનો, કેવા રોમાંચક સ્થાનો. એમ લાગે કે આ ગ્રંથે આપણને વર્લ્ડ ટૂર કરાવી છે, વિશ્વ પ્રવાસ કરાવ્યો. એક વર્લ્ડ ટૂર કરાવી, છેક મહાવીર ક્ષેત્ર સુધી આપણને લઈ ગયા આ ગ્રંથ દ્વારા. બસ આ ગ્રંથોનું સમાપન કરતા કરતા પૂજ્ય આચાર્ય શ્રી ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજ સાહેબ જે કહે છે એ બધી વાતો હું તમને બતાવું છું. આચાર્ય ભગવાન ગ્રંથ સમાપનની અંદરમાં પહેલી વાત બતાવે છે, ઇન્દ્રાણીઓના પ્રણામથી મંદાર વૃક્ષોના પુષ્પોમાંથી ઝરેલા મકરંદ દ્વારા ઇન્દ્રાણીઓએ જે મસ્તક નમાવ્યા, ઇન્દ્રાણીઓના મસ્તક ઉપર રહેલા જે મંદાર વૃક્ષના પુષ્પોની જે મકરંદ, એ પરમાત્માના ચરણો ઉપર પડી અને એ પડવાના કારણે ત્યાં કેટલાય ભમરાઓ પરમાત્માના ચરણ કમલની અંદરમાં આટા ફેરા કરતા હતા. એવા સંગીતવાળા ચરણ કમલ યુગળવાળા જીનેશ્વર ભગવંતને મારા નમસ્કાર થાવ. શું કલ્પનાઓ કરે છે આચાર્ય ભગવંત, કેવી અદ્ભુત કલ્પના કરી. ઇન્દ્રાણીએ પોતાના મસ્તક ઉપર
મંદાર વૃક્ષના, મંદાર પારિજાત સૌરભ, બહુ વિશિષ્ટ પુષ્પો આવે છે. આ મંદાર વૃક્ષના પુષ્પો પોતાના મસ્તક ઉપર ધારણ કરેલા એ લોકો જ્યારે પરમાત્માના ચરણોને નમસ્કાર કરે છે એટલે એ પુષ્પોમાંથી પડેલી જે મકરંદ એ પ્રભુના ચરણોની આજુબાજુમાં વિખરાઈ ગઈ. એની સુગંધના કારણે ભમરાઓ ખેંચાઈને આવ્યા. એટલે એમ લાગે છે કે જાણે પ્રભુના ચરણ કમલ સંગીતમય છે. અને આવા સંગીતમય ચરણ કમલ યુગલવાળા જીનેશ્વર પરમાત્માને મારા નમસ્કાર હોજો. સૌ પ્રથમ નગરીનું જે મેં વર્ણન કર્યું, આ આચાર્ય ભગવંતના શબ્દો બોલું છું, એ પણ આ ગ્રંથમાંથી કેવા ભાવુક બને છે. એ આખો ગ્રંથ આપણને યાદ કરાવે છે, છેક શરૂઆતમાંથી યાદ કરાવે છે. પ્રથમ નગરીના વર્ણનમાં મેં જે રિદ્ધિઓ વર્ણવી એ બધું ધર્મનું ફળ જાણજો. આપણને જે બધી રિદ્ધિ સમૃદ્ધિઓ બતાવી ને, તો આચાર્ય ભગવાન એમ કહે છે કે ભાઈ મેં તમને આ રિદ્ધિ સમૃદ્ધિ એટલા માટે બતાવી છે કે તમને એમાંથી ધર્મનું ફળ ખબર પડે. મારે વૃદ્ધિનું વર્ણન બતાવીને તમને વૃદ્ધિની મહત્વ નથી બતાવી, એ નગરની સમૃદ્ધિ નથી બતાવી. મારે તમને એ ઇશારો કરવો હતો કે આ સમૃદ્ધિ પણ ધર્મના પ્રતાપે મળે છે, માટે ધર્મનું ફળ છે. આ બધી આક્ષેપણી કથા છે, માટે એમાં કોપ નહીં કરતા. લો, એક આચાર્ય આવી સમૃદ્ધિનું વર્ણન કરે, એક આચાર્ય આવી રીતે બોલે, એક આચાર્ય આવું સ્ત્રીના શરીરનું વર્ણન કરે, એક આચાર્ય સમુદ્રના વર્ણન કરે, એક આચાર્ય નદી તલાવ અને સરોવરના વર્ણન કરે. એટલે ખુલાસો કર્યો કે ધીસ ઇઝ આક્ષેપણી કથા. આ સ્ટોરી આક્ષેપણીની સ્ટોરી છે, એમાં કોપ નહીં કરતા. ચંડસોમ વગેરેના જે 5 વૃત્તાંતો બતાવ્યા, ચંડસોમ, માયાદિત્ય, લોભદત્ત અને મોહદત્ત અને માનભટ્ટ, આ 5 જણાના મેં તમને જે વૃત્તાંત બતાવ્યા એ સંસારના દુઃખના ફલને આપનારા ક્રોધારી છે, માટે એનાથી દૂર રહેજો. આ લોકોની જિંદગી જે બગડી એ શેના કારણે બગડી? તો કે આ 5 વ્યક્તિઓએ આ 5 દોષોના ભોગ બની ગયા અને એ લોકો એનાથી દૂર ન રહ્યા, તો આ જિંદગીની અંદરમાં આટલું સંસારનું પરિભ્રમણ થયું. માટે ચંદ્રસોમ વગેરેના જે 5 વૃત્તાંતો મેં તમને કહ્યા છે એ સંસારના દુઃખ ફલને આપનારા ક્રોધારીના કારણે થયા છે. માટે પ્લીઝ આ ક્રોધ વગેરેનો દૂરથી ત્યાગ કરી દેવાનો. આ ગ્રંથના સમાપનની અંદરમાં આચાર્ય ભગવાન આખી કથા આપણને મેં શેના માટે કીધું એ બધી વાતો બતાવે છે. પછી પાપોનો પશ્ચાતાપ થતા આ 5 મહાત્માઓએ જે રીતે સંયમનો અંગીકાર કર્યો, એવી જ રીતે તમારે પણ પાપોને છોડવાનો અને ઉપદેશને ગ્રહણ કરવાનો. આ મેં ગ્રંથ આના માટે બનાવ્યો છે, ખાલી કથા જાણવા માટે નથી બનાવ્યો. તમે આ વ્યક્તિઓનું જીવન ચરિત્ર જાણ્યું, સંયમ સ્વીકાર્યા પછી કેવી ઉત્તમ ગતિની અંદરમાં ગયા, તો એમાંથી એ શીખવાનું છે, મોરલ ઓફ ધ સ્ટોરી, કે પાપો છોડવા માટેનો આ ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ. પછી મેં તમને જીનશેખર યક્ષનો જે વૃત્તાંત બતાવેલો હતો. આચાર્ય ભગવાન પોતે કહે છે આપણને, આપણે આ કથામાં જાણ્યું હતું ને, જીનશેખર યક્ષ જંગલની અંદરમાં ઓલો બ્રાહ્મણ ત્યાં ફરતો ફરતો આવ્યો અને પછી એને આ જીનાલય જોયું, તો કે એ જે જીનશેખર યક્ષનો જે વૃત્તાંત બતાવ્યો એ જીન બંધનનું ફળ છે અને સાધર્મિક જીવોનું કેટલું વાત્સલ્ય કરવું જોઈએ એ આપણને આમાંથી શીખવા માટે મળે છે. આ આચાર્ય ભગવાન કહે છે કે આ કથામાંથી તમે જીનસે પરમાત્માની ભક્તિનું ફળ જાણજો. પૂજા ન કરતા હો તો પૂજા કરવાની શરૂ કરજો, જીનાલય ન જતા હો તો જીનાલય જવાનું શરૂ કરજો. આ મેં તમને જીનશેખર યક્ષની કથા એટલા માટે જ બતાવી છે કે જીન બંધનનું ફળ અને સાધર્મિક જીવોને વાત્સલ્ય કેટલું મદદરૂપ થાય છે એ આ તમને જાણવા માટે મળ્યું. પછી એક કથા બતાવી હતી એણિકાની. એણિકા નામની જે હરણી હતી ને, એ આખ્યાનની અંદરમાં વેરની પરંપરાનો ભાવ, સંવેગ, તિર્યંજ ગતિમાં ધર્મની પ્રાપ્તિ અને વિદ્યાધરોની સિદ્ધિ અને આશ્ચર્ય, આ બધું મેં તમને બતાવ્યું. આ મેં કથાઓ તમને એટલા માટે આ બતાવી કે એમાંથી તમને આ બધું જાણવા માટે મળે. પછી યાદ આવ્યો ઓલો ભીલનો વૃત્તાંત. જાણે કે આ મહાત્મા આપણને આખી કથામાંથી પસાર કરે છે, એકદમ શોર્ટમાં, એકદમ ટૂંકમાં આપણને પસાર કરી દે છે. કે ઓલો ભીલનો વૃત્તાંત યાદ આવ્યો? શરણે આવેલાનું રક્ષણ કરવાનું, ધીરતા, સાધર્મિક વાત્સલ્ય, અપ્રમત્તતા, સુલભ બોધિ, આ બધું મેં તમને ઉત્પન્ન થાય એટલા માટે આ કથા બતાવી. કદાચ આખી ભીલની કથા યાદ આવી હશે આ સાંભળ્યા પછી. પછી કુંવલે માલાના રૂપની અંદરમાં તથા ધર્મના ફલમાં મેં જે શૃંગારનું વર્ણન કર્યું છે, કુંવલી માલાના જે રૂપનું વર્ણન કર્યું, એના શરીરના અંગ ઉપાંગનું જે વર્ણન કર્યું, એક આચાર્ય બની અને મેં સ્ત્રીઓનું જે વર્ણન કર્યું છે એ એટલા માટે કર્યું છે કે સમ્યક્ત્વનો હેતુ છે અને આક્ષેપણી કથાનો આ કાવ્ય ધર્મ છે. ભાઈ હું કવિ છું તો મારે કાવ્ય ધર્મનો આશરો લેવો પડે. મારે સ્ત્રીઓનું વર્ણન એટલા માટે કરવાનું કે કાવ્યનો આ ધર્મ છે અને આક્ષેપણી કથા છે એટલા માટે કરવું પડે છે. બાકી અમે સાધુઓ બ્રહ્મચારી, અમારે સ્ત્રીઓના શરીરના વર્ણન શેના માટે હોય?
પણ એ કાવ્ય ધર્મ સમજીને અમારે કરવું પડે. 8મા નંબરમાં બતાવે છે કે ચિત્રપટ, જે સંસાર આખો ચિત્રપટ જોયો ને, સંસાર ચક્રનો આખો ચિત્રપટ, કેટલા અદ્ભુત એ ચિત્રપટમાં જે વાતો આપણે જાણી, તો એના વડે સંકિતની પ્રશંસા, લોકોની અંદરમાં જીન વચનનું ગ્રહણ કરાવવું, તથા સંસાર કેટલો વિચિત્ર છે ને એ બધું મારે તમને બતાવવું હતું, એટલા માટે આ કથા બતાવી. અને એના વડે કુમારની અંદરમાં વિજ્ઞાન, સત્વ અને સાર બતાવ્યા કે કેવા કેવા રાજકુમારો પાસે કેવી કલા હતી, કેવું વિજ્ઞાન હતું, કેવું એની પાસે જ્ઞાન હતું, કેવો સાર હતો, એ બધું મારે આમાં બતાવ્યું. નરેન્દ્રોના વૃત્તાંતથી જે રાજાઓના જે વૃત્તાંત આવ્યા એમાં જીન નામરૂપી મંત્ર શક્તિ જાણવી, પરતીર્થિકોની મૈત્રી વડે, સ્વરૂપ જાણવાના મન વડે, યુક્તિ અને પ્રમાણ વડે જીન વચન શ્રેષ્ઠ છે અને વિશુદ્ધતર થાય છે, એ બધું મેં તમને એટલા માટે બતાવ્યું. આ વચમાં જે પરતીર્થિકોની જે વાતો આવી, સંન્યાસીઓની વાતો આવી એનાથી. હવે દુર્લભ મનુષ્યપણા માટે યુગ સમિલાનું મેં તમને જે દ્રષ્ટાંત બતાવ્યું કે મનુષ્ય બહુ કેટલો દુર્લભ છે, અને એમાં જે યુગ સમિલાનું જે કે એક છેડે યુગ નાખ્યું, એક છેડે સમિલ નાખ્યો, અને બંને વસ્તુઓને ભેગી કરવામાં જ્યારે થાય એના કરતાં પણ મનુષ્ય બહુ દુર્લભ છે. માટે ધર્મમાં પ્રતિબોધ કરવાની કુશળતા એ દરેકના ભવની અંદરમાં વીર ભગવંતે બતાવ્યું કે દરેક વ્યક્તિની અંદરમાં ધર્મનો પ્રતિબોધ કરવાની એક તાકાત હોય છે, જો તમારી પાસે કુશળતા હોય તો. અને વીર ભગવાન દ્વારા આપણને જાણવા માટે મળ્યું. કામ ગજેન્દ્રના વૃત્તાંતની અંદરમાં છેક પૂર્વ મહાવીરે સુધી આપણે પહોંચ્યા. મેં તમને બુદ્ધિથી દેવમાયા બતાવી, ઠગવાના સમયની અંદરમાં ધર્મની પ્રાપ્તિ થઈ, આ બધું જ બતાવ્યું. સૌથી મજાની કથા હતી કામ ગજેન્દ્રની કથા. કેટલું છે કે આપણને પૂર્વ વિદેશ સુધી સફર કરી આવ્યા, શ્રીમંદર ભગવંતની પાસે પણ આપણને પહોંચાડી દીધા. પછી વજ્રગુપ્તના ભવની અંદરમાં જે ઉત્સાહ દેખાયો, સત્વસાર દેખાયું, વિદ્યાઓની સિદ્ધિ દેખાઈ. યાદ આવ્યું ને કે ચોરની પલ્લીની અંદરમાં રહેલો જે વજ્રગુપ્ત રાજપુત્ર, કેટલી બધી ભોગ સંપત્તિ, સમ્યક્ત્વ અને કુશળતા, આ બધું જ આપણને કથામાં જાણવા માટે મળ્યું. સ્વયંભૂ દેવના ભવમાં જે પ્રતિબોધ કરવા માટે દિવ્ય પક્ષીઓનો સંતાપ, એ આખું કુટુંબ, અને કુટુંબ માટે પાપ ન કરીશ, આવી બધી જે વાતો હતી એ એટલા માટે કે ભવ્ય જીવોને બતાવવા માટે કે તમે કુટુંબના માટે પાપ કરશો, તમે પાપ લઈ જશો અને કુટુંબ તો અહીંયા રહી જવાનું. મહારથ કુમારના મુખેથી પ્રતિબોધના જે સપના ગયા, એ ભવ્ય પુરુષોની આવા પ્રકારની સ્થિતિ હોય છે કે જે લોકો થોડા પ્રયત્નથી પ્રતિબોધ પામે છે, એટલા માટે આ કથા બતાવી. અને સૌથી અંતે અંતિમ આરાધના, આલોચના, નિંદના, ઘોષણાઓ, પંચ નમસ્કારનું સ્મરણ, આ બધા મોક્ષના સાધનો રહેલા છે. આ અંતિમ આરાધના એટલા માટે કરવી જરૂરી પડે છે કે કયા સમયની અંદરમાં શું થઈ શકે ખબર નથી. અને જોઈ લો વર્તમાનની અંદરમાં કેટલો ભયંકર અત્યારે આ જૂન મહિનાનો સમય ચાલે છે, કેટલી જગ્યાએ આગ લાગી. હજી તો હમણાં જ ગુરુવારના દિવસે ગુજરાતમાં બની ગયેલી ગમખાર ઘટના, દર્દનાક ઘટના, ભયંકર ગોઝારી ઘટનામાંથી ગુજરાત આખું શોક પામી ગયું. ભૂકંપનો ઝાટકો લાગી ગયો. એ એક્સિડન્ટ, એ વિમાનના ટુકડા જે કોલેજ ઉપર પડ્યા, એના રસોડાની અંદરમાં જમનારા ડોક્ટરો, કેવા કેવા મોત આવ્યા. હવે અંતિમ આરાધના જો જીવનમાં નહીં કરી લઈએ તો મોક્ષના સાધનો આપણને કેવી રીતે મળવાના, એટલા માટે આ અંતિમ આરાધનાની વાત બતાવી. છેલ્લે સપક શ્રેણીની અંદરમાં આરૂઢ થયેલા કેવળ જ્ઞાનીઓ કેવી રીતે કેવળ જ્ઞાન પામે છે એની આખી ઉત્પત્તિ કઈ બતાવી. અને મોક્ષની અંદરમાં પરમ સુખ છે અને એ બધા જ આત્માઓ ત્યાં પહોંચી ગયા. એટલા માટે મેં તમને આખી કથા બતાવી. કેવા આપણને શોર્ટ દ્રષ્ટિથી આખી કથામાંથી પસાર કર્યા. હવે મહાત્મા પોતે ખુલાસો કરવા માટે માંગે છે. હવે જોજો, આ મહાત્મા ઉપર પણ ઈર્ષા કરનારા હશે, આમના માટે પણ ફરિયાદ કરનારા હશે. એટલા માટે ઉદ્યોતન સૂરી મહારાજ આ શબ્દ મૂકે છે કે અમારા ઉપર ઈર્ષા કરનારા, ખલ પિસુન, રાગી, મૂળ અને ભરમાયેલા એવા જીવો ન બોલવા યોગ્ય બોલશે, એ લોકોને અહીંયા ઉત્તર આપું છું. આ આચાર્ય ભગવાન પોતે કહે છે કે હું તમને ઉત્તર આપું છું. દરેક કાર્ય કરનારની વ્યક્તિને ઈર્ષા કરનારા વ્યક્તિઓ મળવાના, ખલ વ્યક્તિ મળવાના, પિસુન વ્યક્તિ મળવાના અને ભરમાયેલી વ્યક્તિઓ મળવાના કે જે આપણા માટે કંઈ ને કંઈ મગજની અંદરમાં ભ્રમ ઘુસાડી દે. એટલા માટે એક વાત યાદ રાખવાની, હું જે બોલું છું ને એના માટે હું જવાબદાર છું. તમે શું સમજો છો એના માટે હું જવાબદાર નથી. આ મહાત્મા એ જ કહે છે કે તમે બધું એમ કહેશો ને કે આ સાહેબે તો અહીંયા રાગ, આટલો બધો રાગ બતાવ્યો, આટલા બધા રાગના વર્ણનો કર્યા,
આટલી બધી નગરીઓના વર્ણન કર્યા, આટલી બધી રુધિ સમૃદ્ધિઓના વર્ણન કર્યા, આટલા બધા કિલ્લાઓના વર્ણન કર્યા, આટલી બધી રૂપ સુંદરીઓના વર્ણન કર્યા, એના અંગ ઉપાંગના વર્ણન કર્યા, એના નિતમના વર્ણન કર્યા, એના સ્તનના વર્ણન કર્યા. આગે આચાર્યને શોભતું હશે આવી રીતે વર્ણન કરાય? આવું કદાચ તમે કહેશો, આ ખલ પુરુષો, નિંદક પુરુષો, રાગ દ્વેષથી ભરેલા જીવો આ બધું જ બોલશે. પરંતુ એમને કહું છું કે મારે વૈરાગ્ય તરફ લઈ જવા છે, પણ વૈરાગ્ય તરફ લઈ જવા માટે મારે થોડુંક તો એ લોકોને રાગ તરફ ખેંચવા પડશે ને. આને આક્ષેપીની કથા કહેવાય છે. અને ધર્મનું ફલ આ છે, આવું મારે બતાવવું છે કે આ વૃદ્ધિ, સમૃદ્ધિ, રૂપ, સૌંદર્ય, સત્તા આ બધું ધર્મનું ફલ છે. અને જેમને પ્રથમ રાગ કર્યો હોય એને પછી વૈરાગ્ય તો જીવનની અંદરમાં થઈ જવાનો છે. અને ઉદ્યોતન સુરીશ્વર જે મારા સાહેબ કહે છે કે શું વસુદેવ હિન્દી કે ધમ્મિલ હિન્દીની અંદરમાં રાગ નથી વર્ણવ્યો, તું ત્યાં કેમ કશું નથી બોલતો, તો અમારી ઉપર આવો તો આક્ષેપ કરે છે. બસ આ મહાત્મા અહીંયા આ બધી ખુલાસો કરી દે છે કે મારે શેના માટે બનાવવું હતું. અહીંયા રાગ પ્રશસ્ત છે અને એનો હેતુ વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો છે. બસ એટલા જ માટે એમ કરેલું છે. વળી ડળવર્મા રાજા તથા ગુગલ આદિ દેવની પ્રતિમા કેમ કરે છે, જે આ કથામાં બતાવ્યું. કેમ આજે પણ મિથ્યા દ્રષ્ટિઓને એવું બોલવું ઘટે છે કે રાજા લક્ષ્મી જેવી શ્રીદેવી સાથે કેમ બધા નર્મ વચનો બોલે છે, રાજ્ય લક્ષ્મી વાળા સુંદર વચનો કેમ બોલવા પડે છે? અરે આ શ્રોતાઓનું આકર્ષણ કરવા માટે. અને એ કવિનો ધર્મ છે નગરીઓનું વર્ણન કરવું, પછી સ્કંદ, રુદ્ર, કામદેવની ઉપમાઓ આપવી, પછી બીજી બધી ઉપમાઓ આપવી, એ લોકોની વિદ્યા સિદ્ધ કહેવા, સ્કંદ, રુદ્ર, ગોવિંદના નામો બધા બોલવા, આ બધું અંગસૂત્રમાં પણ સંભળાય છે. અને આ કવિના ધર્મ તરીકે 3 વખત ખુલાસો કરે છે મહાત્મા, કવિનો ધર્મ છે, કવિનો ધર્મ છે, કવિનો ધર્મ છે. અહીંયા પણ કહે છે, વચ્ચે એકવાર કીધું અને આગળ પણ બતાવ્યું. એટલા માટે આ આચાર્ય ભગવાનને પણ આવો ખુલાસો કરવો પડે છે. હવે આ ગ્રંથ કરવાનું ફલશ્રુતિ શું છે? આચાર્ય ભગવાન પોતે કહે છે, આ ગ્રંથ કરનારા, કે આ કથા બહુ ધ્યાનથી સાંભળજો. આ કુંવરીમાલા કથા આખી જેને સાંભળી છે એને 2 ફાયદા તો સૌથી મોટા બતાવી દીધા. સૌથી પહેલા મોટા, આ કથા જે ભાવપૂર્ણ ભણશે, જે સાંભળશે અને જે સંભળાવશે, જે વાંચશે અને બીજાને વંચાવશે. તમે સાંભળી, મેં સંભળાવી, મેં વાંચી, તમને વંચાવી. આ કથા જે ભવ્ય આત્માઓ હશે એ જ વાંચી શકવાના છે. અભવ્ય આત્માઓ તો આને વાંચી નહીં શકે. એટલે આ કથા આપણે જાણી, આપણે વાંચી, આપણે સાંભળી, આપણે સ્વીકારી, એટલે આપણે ભવ્ય આત્મા છીએ એ તો નક્કી થઈ ગયું. હવે એના 2 ફાયદા બતાવ્યા. પહેલો નંબરનો ફાયદો એ કે સમ્યક ત્વની પ્રાપ્તિ થાય છે. આ કથા સાંભળતા સાંભળતા સમ્યક દર્શન નિર્મલ બની જાય, આંખમાંથી આંસુની ધાર પડી જાય. કેવા 5 દોષો, કેવી વ્યક્તિઓ, કેવા આચાર્યો, કેવા ગ્રંથ, કેવા ગંધર્વો, કેવા તીર્થંકરો, કેવા રાજપુત્રો, કેવી રાજકુમારીઓ, કેવું સંયમ જીવન, કેવી જીવનની કરુણ દશા, કેવી તિર્યન ગતિ, કેવી નરક ગતિ, કેવી દુર્દશા. આ બધી જ વાતો જેમને ગ્રંથ દ્વારા જાણી એટલે હૃદયની અંદરમાં એક સંકિતની અને સંવેગની પ્રાપ્તિ થઈ જવાની. અને બીજા નંબરમાં કદાચ સમ્યક દર્શન મેળવી લીધું હશે તો એ તમારું સ્થિર બની જવાનું. આ કથા સાંભળવાના 2 ફાયદા મોટા બતાવી દીધા. આપણે તો ખુશ થવાનું કે આ કથા સાંભળતા સાંભળતા મને અવશ્ય મેવ સંકિતની પ્રાપ્તિ થઈ જવાની. અને કદાચ મારામાં સમ્યક દર્શન હશે તો મારું સમ્યક દર્શન સ્થિર બની જવાનું, એકદમ સ્ટેબલ બની જવાનું. આટલા મોટા ફાયદા આ ગ્રંથ દ્વારા થાય. મેં પ્રવચન આપ્યા, મને પણ આ ફાયદો. તમે પ્રવચન સાંભળ્યા, તમને પણ આ ફાયદો. હવે આચાર્ય ભગવાન બતાવે છે કે આ ગ્રંથની અંદરમાં મેં તમને દેશી ભાષા, વ્યાકરણ, ધાતુ, વચન, ગાથા, છંદ, પછી અલગ 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 જ્યોતિષની વાતો, પછી ખંડ્યવાદ, ધાતુવાદ, સુવર્ણવાદ, આ બધી જ વાતો મેં તમને બતાવી. તો આ કુંવરીમાલા કથાનો અભ્યાસ કરજો, આ ગ્રંથ વાંચો. એના દ્વારા તમે કવિમાં નિપુણ બનશો. તમે બહુ વિસ્તારથી આવા કવિના વર્ણન કરી શકશો. તમે પણ વિદ્વાન અને સજ્જન બની જશો. અને આ કથા જાણતા જાણતા તમે પણ એવા સાહિત્યના રસિક બની જશો. પછી આગળ બતાવે છે કે જે દેવીએ મને આ સર્વ આખ્યાન કર્યું, આ કથાની અંદરમાં કેટલી ઓથેન્ટિક વાત છે. આચાર્ય ભગવાન પોતે કહે છે કે આ કથા રી દેવીએ મને કાનની અંદરમાં આવીને આખી કથા બતાવી. આ કથાનું મૂળ બીજ બતાવ્યું, સ્ટોરી આખી બતાવી. હું તો માત્ર નિમિત્ત માત્ર છું. આ આચાર્ય ભગવાન કેટલા નમ્ર છે. 17,000 શ્લોકો બનાવ્યા પછી પણ એમ કહે છે કે આ કથા લખતી વખતે મારા હૃદયની અંદરમાં રી દેવી બિરાજમાન ન હોત તો દિવસના 1 પ્રહર માત્રમાં 100 ગાથા
કયો પુરુષ રચી શકે? 100 નવી ગાથા બનાવી, એ પણ વર્ણન સાથે સાહિત્યિક ભાષાની અંદરમાં, અને વરી પાછી એ અર્ધમાગધી એટલે કે પ્રાકૃત ભાષાની. આ શ્રીદેવીએ મને સહાય કરી. કમલ જેવી કાંતિવાળી, હસ્ત કમલની અંદરમાં કમલવાળી, જેના હાથરૂપી કમલમાં કમલ જેને સ્વીકાર્યું છે, એવી રી દેવી મારા હૃદયરૂપી કમલની અંદરમાં મને સદા સાનિધ્ય કરનારી થાઓ. આ આચાર્ય ભગવાન કહે છે, વારંવાર રી દેવીનો ઉપકાર માને છે. રી દેવી એટલે 16 વિદ્યાદેવીની અંદરમાં આ એક દેવીનો ઉલ્લેખ આવે છે. આચાર્ય ભગવંતે સિદ્ધ કરી હશે, અને એમ લાગે કે સિદ્ધ કરી જશે. એક આચાર્ય આટલી બધી વાતો જણાવી શકે? કેટલું વિપુલ પ્રમાણની અંદરમાં સાહિત્ય, કેટલી અવનવી વાતો, રોજ નવી વાતો, રોજ નવી ઘટનાઓ, રોજ નવું વર્ણન, રોજ નવા નવા ચિંતન. આ બધું કેવી રીતે બની શકે? ચોક્કસ આ રી દેવીએ એ આચાર્ય ભગવાનને સહાય કરી છે. અને સાહેબ પોતે કહી રહેલા છે, એક પ્રહર માત્રમાં 100 ગાથા કયો પુરુષ રચી શકે જો આ રી દેવીની કૃપા ન હોત? જો કે ઉતાવળની અંદરમાં આ ગ્રંથની અંદરમાં કોઈ લિંગ ભિન્ન થયું હોય, વિભક્તિ ભિન્ન થયું હોય, કારકહીન લખાયું હોય, વ્યાકરણની ભૂલ હોય, કોઈ શબ્દ ભૂલ હોય, હકીકતનો દોષ હોય, એમાં દેવીનો દોષ નથી. આ બધો જ મારો પ્રમાદ છે. આ પ્રમાદના કારણે કદાચ મેં આડું અવળું સમજ્યો હોઉં, એટલા માટે હું અત્યારથી એની માફી વગેરે માગી લઉં છું. હવે આચાર્ય ભગવાન આ સમાપનની અંદરમાં છેલ્લે કહે છે કે પોતાની આખી ગુરુ પરંપરાને યાદ કરે છે. આ ગ્રંથ સમાપનના સમયની અંદરમાં આખી પોતાની ગુરુ પરંપરાને યાદ કરે છે. એ આખી સાંભળવા જેવી છે. આ પૃથ્વીની અંદરમાં પ્રસિદ્ધ એવા 2 પથ છે. એ બંને દેશોની અંદરમાં પંડિત પુરુષોથી વસેલો ઉત્તરાપટ, એક દક્ષિણ પથ છે, એક ઉત્તરાપટ નામનો દેશ છે. ત્યાં પવિત્ર પંખીઓ વડે મનોહર શોભાવાળા, વિકસિત કમલરૂપી મુખવાળી એવી સમુદ્રની પ્રિયા, એના જેવી ચંદ્રભાગા નામની નદી છે. એ નદીના કિનારા ઉપર એક પર્વતિકા નામની નગરી છે. એ નગરીની અંદરમાં તોર રાજા એટલે કે તોડમાણ રાજા, આનું ઇતિહાસમાં બહુ મોટું વર્ણન આવે છે. તોડમાણ રાજાનું બહુ શક્તિશાળી, સમર્થ અને પરાક્રમી અને એક સમૃદ્ધ રાજા હતો. એ પૃથ્વીને ભોગવે છે. ગુપ્ત વંશની અંદરમાં ઉત્પન્ન થયેલા હરિગુપ્ત નામના આચાર્ય એ આ રાજાના ગુરુ હતા. એ કાલે એ નગરીની અંદરમાં એમને નિવાસ માટે એક વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું હતું. અને હરિગુપ્ત આચાર્યના શિષ્ય હતા દેવગુપ્ત નામના આચાર્ય, પ્રસિદ્ધ મહાકવિ હતા. એમના પણ શિષ્ય હતા શિવચંદ્ર ગણેશ સ્થવિર હતા. કોઈક વખત જિનાલયના દર્શન માટે વિહાર કરતા કરતા ભિન્નમાલ નગરમાં પધાર્યા. અને આ કલ્પવૃક્ષ સમાન આ નગરની અંદરમાં એ આચાર્ય ભગવંત રહ્યા. અહીંયા યક્ષદત્ત નામના ગણી એમના શિષ્ય મહાપ્રભાવી હતા, વચનની લબ્ધિવાળા હતા. અને એમના પરંપરાની અંદરમાં અનુક્રમે નાગ, વૃંદ, મમ્મટ, દુર્ગ, અગ્નિશર્મા અને છઠ્ઠા વટેશ્વર નામના એક આચાર્ય થયા. એ આચાર્ય ભગવાન આકાશ વપ્ર નામના નગરની અંદરમાં મનોહર જિનાલયની એમની પ્રતિષ્ઠા કરાવેલી હતી. અને એમની પરંપરાની અંદરમાં આવ્યા છે તત્વાચાર્ય. બીજા શિષ્ય પ્રગટ ગુણવાળા હતા. અને એ પરંપરાની અંદરમાં આવેલા રી દેવીના સાનિધ્યથી શોભતા, જેમને બીજું નામ અપાયું છે દાક્ષિણ્ય ચિહ્ન સુરીશ્વરજી. આ ઉદ્યોતન સુરીશ્વરજી મારા સાહેબને બીજું નામ મળેલું હતું, દાક્ષિણ્ય ચિહ્ન સુરીશ્વરજી. તો ઈચ્છા પ્રમાણે ફલ આપનારા એવી ઘણી કીર્તિરૂપી કુસુમો વળી શોભી રહેલા એવા બીજા આચાર્ય વીરભદ્ર હતા. એ વીરભદ્ર આચાર્ય ભગવંતે મને સિદ્ધાંતો ભણાવ્યા. એ મને મારા વિદ્યાગુરુ હતા. જો આચાર્ય ભગવાન આખી પરંપરાને યાદ કરે છે, એમાં પોતાને સિદ્ધાંતો શીખવાડનારા પોતાના વીરાચાર્ય નામના ગુરુને પણ આ ગ્રંથની અંદરમાં યાદ કર્યા. કે મારા ન્યાયશાસ્ત્રના ગુરુ હતા, મારા કાવ્યશાસ્ત્રના ગુરુ હતા. હરિભદ્ર નામના બીજા સુરીશ્વરજી, એમને પણ મને ઘણું શીખવાડ્યું. આ વીરભદ્ર નામના જે આચાર્ય ભગવંત હતા, એમને મને સિદ્ધાંતો શીખવાડ્યા. હરિભદ્ર નામના આચાર્ય ભગવંતોએ મને ન્યાયશાસ્ત્ર શીખવાડ્યું. અને એ સમયની અંદરમાં મહાદ્વાર નામનું નગર હતું. એ નગરની અંદરમાં ઉદ્યોતન નામના પ્રસિદ્ધ રાજા રાજ્ય કરતા હતા. એનો વડેસર નામનો પુત્ર હતો. અને એ એમના ઉદ્યોતન નામના પુત્રે, એ વડેસર નામના વ્યક્તિના ઉદ્યોતન નામના પુત્રે આ ગ્રંથની રચના કરી સંયમ જીવનને સ્વીકારીને. આ નગરની રચના ક્યાં થઈ છે, આ ગ્રંથની રચના ક્યાં થઈ એ પણ બતાવ્યું. હવે બતાવે છે કોને કરી એ બતાવ્યું. આખી પોતાની ગુરુ પરંપરાને યાદ કરી. એમાં આ ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજ ઉદ્યોતન નામના પ્રસિદ્ધ ક્ષત્રિયના પુત્ર હતા, એટલે કે રાજપુત્ર હતા ઉદ્યોતન સુરી મહારાજ.
સંસારીપણાની અંદરમાં ક્ષત્રિય રાજપુત્ર હતા અને સંયમ જીવન સ્વીકાર્યું. અને એ વડેસર નામના એમના જે પુત્ર હતા, ઉદ્યોતન રાજાના દીકરા વડેસર અને એના દીકરા જે ઉદ્યોતન, એમને સંયમ જીવન સ્વીકાર્યું. રીદેવીની કૃપા મળી અને રીદેવીની કૃપાથી એમને આ ગ્રંથ બનાવ્યો. હવે ગ્રંથ કઈ જગ્યાએ બનાવ્યો એની પણ વાત બતાવે છે કે જાબાલીપુર નામનું નગર છે. એ નગરની અંદરમાં વીરભદ્રએ બનાવેલું બહુ ઊંચું આદિનાથ પરમાત્માનું જિનાલય છે. એ જિનાલયની અંદરમાં રહીને, જિનાલયમાં રહીને એટલે જિનાલયની બાજુની અંદરમાં જે પણ ઉપાશ્રય હશે એમાં રહી ચૈત્રવદ 14ના દિવસે સર્વ ભવ્ય જીવોને પ્રતિબોધ કરનારી આ કથા મેં પરિપૂર્ણ કરી. આ ગ્રંથ ચૈત્રવદ અમાસના દિવસે જાબાલીપુર નગરની અંદરમાં, એટલે કે આજના કદાચ ઝાલોર નગર થાય, રાજસ્થાનમાં ઝાલોર નગર છે, કદાચ એનું જૂનું નામ જાબાલીપુર હતું. એ ઝાલોર નગરની અંદરમાં આ ગ્રંથ મેં પરિપૂર્ણ કર્યો. અને શ્રીવજ્જ નામનો એ વખતે રાજા હતો અને અલ્પ બુદ્ધિવાળા એવા મેં રીદેવીના વચનથી, રીદેવીની કૃપાથી આ મેં ગ્રંથ બનાવ્યો. ચંદ્રકુલની પરંપરાની અંદરમાં થયેલા ઉદ્યોતન સૂરીએ આ ગ્રંથ બનાવ્યો છે. હું ઉદ્યોતન સૂરી છું અને મને આ ગ્રંથ બનાવવાનો લાભ મળ્યો. શક સંવંત એનું 700મું વર્ષ વીતી જવામાં માત્ર એક જ દિવસ બાકી છે. એટલે કે 699મું વર્ષ ચાલી રહેલું છે અને એનો એક જ દિવસ બાકી છે એને પૂરો થવાની અંદરમાં. અને એના પાછલા પ્રહોરે જાબાલીપુર નગરની અંદરમાં એક આદિનાથ પરમાત્માના જિનાલયની બાજુમાં રહેલા ઉપાશયની અંદરમાં મેં આ ગ્રંથની રચના પરિપૂર્ણ કરી. આમાં કવિપણાનું મને કોઈ અભિમાન નથી. આ કાવ્યની બુદ્ધિથી મેં એની રચના નથી કરી. એક ધર્મ ગ્રંથ બનાવવાની બુદ્ધિથી મેં આ રચના કરી છે. મારે કાવ્ય નહોતું બનાવવું, મારે બનાવવો તો ધર્મ ગ્રંથ, પણ લોકો સમક્ષ પહોંચાડવા માટે મારે એને કાવ્ય તત્વ અંદરમાં ઉમેરવું પડ્યું. બસ આ રીતે મેં ગ્રંથ બનાવ્યો. આ ગ્રંથ સૂરી મંત્રની સાધના કરતા કરતા બનાવ્યો છે, માટે આખા સૂરી મંત્રના અધિષ્ઠાયક દેવતાઓને યાદ કરે છે. આપણે પણ યાદ કરી લઈએ. આ ગ્રંથનું અંતિમ ચેપ્ટર, અંતિમ ફકરો એ સૂરી મંત્રના દરેક દેવી દેવતાઓને યાદ કરે છે. આપણે પણ યાદ કરી લઈએ. અરિહંત સિદ્ધ આચાર્ય અને સર્વ સાધુઓને નમસ્કાર કરી પ્રવચન મંગલનો સાર એવો સંક્ષિપ્તથી કહું છું. પ્રથમ જીનેશ્વર ભગવંતોને નમસ્કાર કરો, પછી સર્વ અવધિ જીનોને નમસ્કાર કરો, પછી પરમાવધિ જીવોને નમસ્કાર કરો, અનંતાવધિ જીવોને નમસ્કાર કરો, સર્વાવધિ જીનોને નમસ્કાર કરો, કેવલી જીનોને નમસ્કાર કરો. ભવસ્ત કેવલીને મારા નમસ્કાર હોજો. જીનનાથને ત્રણેય પ્રકારના યોગથી મારા નમસ્કાર હોજો. ઋજુમતી અને વિપુલમતીને ધારણ કરનારા ઋષિ મુનિઓને મારા નમસ્કાર હોજો. પગના સમન મુનિ ભગવંતોને મારા નમસ્કાર હોજો. બીજ બુદ્ધિવાળા લબ્ધિધારીઓને મારા નમસ્કાર હોજો. કોષ્ઠ બુદ્ધિવાળા સર્વ પદાનુસારી એવા સર્વ લબ્ધિવાળાઓને મારા નમસ્કાર હોજો. સુત ભગવંતોને મારા નમસ્કાર હોજો. સંભિન્ન સ્રોતવાળાને નમસ્કાર હોજો. 14 પૂર્વી 10 પૂર્વી એને હું વંદના કરું છું. વાચકને પણ વંદના કરું છું. 11 અંગને ધારણ કરનારા આચાર્યોને નમસ્કાર કરું છું. ચારણ સમણ ભગવંતોને યાદ કરું છું. જંગા ચારણ ભગવંતોને પણ યાદ કરું છું. વિદ્યા સિદ્ધ મુનિવરોને યાદ કરું છું. આકાશગામી અને જીનકલ્પી મુનિ ભગવંતોને વંદન કરું છું. આમર સૌ ઔષધિ લબ્ધિ, ખિલ્લો સહી લબ્ધિ, જલ્લો સહી લબ્ધિ, સર્વોષધિ લબ્ધિ એવા ધારણ કરનારા મુનિ ભગવંતોને મારા નમસ્કાર હોજો. આશી વિષ લબ્ધિવાળા મુનિ ભગવંતોને મારા નમસ્કાર હોજો. દ્રષ્ટિ વિષ લબ્ધિવાળા મુનિ ભગવંતોને મારા નમસ્કાર હોજો. વચન લબ્ધિવાળા મુનિ ભગવંતોને મારા નમસ્કાર હોજો. તેજો લબ્ધિવાળા મુનિ ભગવંતોને મારા નમસ્કાર હોજો. શીતલેશિયાને ધારણ કરનારા લબ્ધિધારીઓને મારા નમસ્કાર હોજો. વિપ્રોષધિ લબ્ધિ ધારી ભગવંતોને મારા નમસ્કાર હોજો. ક્ષીરાશ્રવ લબ્ધિવાળા મુનિ ભગવંતો નમસ્કાર હોજો. મધવાશ્રવ લબ્ધિવાળા મુનિ ભગવંતોને મારા નમસ્કાર હોજો. અમૃતાશ્રવ લબ્ધિવાળા મુનિ ભગવંતોને મારા નમસ્કાર હોજો. અક્ષીણ મહાનસ લબ્ધિવાળા મુનિ ભગવંતોને મારા નમસ્કાર હોજો. વૈક્રિય લબ્ધિવાળાને મારા નમસ્કાર હોજો. જે સમુદ્રમાં ગમન કરી શકે છે, જે આકાશની અંદરમાં ઉડી શકે છે, જે ભૂમિ ઉપર ચાલી શકે છે, જે અણુરૂપ ધારણ કરે, મોટું વિરાટ રૂપ ધારણ કરી શકે છે, જે મનવેગી છે, જે મેરુ પર્વત જેવા નિષ્કંપ છે, એ બધા જ લબ્ધિધારી મુનિ ભગવંતોને મારા નમસ્કાર હોજો. દ્રશ્ય લબ્ધિવાળા સર્વ રુદ્ધિઓને પામેલા
પ્રતિમાઓનું વહન કરનારા, સર્વ પ્રકારના તપ વિધાનને કરનારા એવા લબ્ધિધારી મુનિ ભગવંતોને મારા નમસ્કારો છું. ગણધર ભગવંતોને નમસ્કાર કરું છું. જીનેશ્વરોની માતાઓને નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાનને નમસ્કાર કરું છું. કેવળ દર્શન તથા સર્વ જ્ઞાનને પ્રણામ કરું છું. પાંચે પ્રકારના ચારિત્ર અને એમના વિશે રહેલા સાધુ ભગવંતો એમને હું પ્રણામ કરું છું. ચક્ર, છત્ર, રત્ન, ધ્વજા, ચામર, દુંદુભી, સિંહાસન, અશોક વૃક્ષ આવા અષ્ટ પ્રાતિહાર્યો અને એનાથી યુક્ત જીનેશ્વર ભગવંતની વાણીને મારા નમસ્કારો છો. સર્વ સિદ્ધોને મારા નમસ્કારો છો. પાંચ અનુત્તરવાસીઓને મારા નમસ્કારો છો. લોકાંતિક દેવતાઓને મારા નમસ્કારો છો. સર્વ સુરેન્દ્રોને મારા વંદન હોજો. આહારક શરીરને ધારણ કરનારા, ઉપસણ શ્રેણીની અંદરમાં રહેલા, સમ્યક દ્રષ્ટિ વગેરે ગુણસ્થાનકોને રહેલા સર્વે મુનિ ભગવંતોને મારા નમસ્કારો છો. શાંતિનાથ, કુંતુનાથ, અરનાથ જેઓ 9 મહાનિધાનથી યુક્ત હતા, 14 રત્નોને ધારણ કરનારા હતા, 96 કરોડ ગામના અધિપતિ હતા એવા ચક્રવર્તી તીર્થંકરોને મારા નમસ્કારો છો. વાસુદેવ અને બલદેવના યુગલોને મારા નમસ્કારો છો. ભવ્ય સ્થાનની અંદરમાં રહેલા બીજા સર્વે પ્રવચનના સારભૂત વંદન કરવાની યોગ્ય એ બધાને હું મારા નમસ્કાર કરું છું. સર્વ લબ્ધિ મુનિ ધારી મુનિ ભગવંતોને મારા નમસ્કારો છો. ભવક્રવલ્ગુ, સુમનસ, સૌમનસ, મધુમધુરા, કિલિકિલિય, અપતિચક્રા, હિલી હિલી, કાલી કાલી આ બધી જ દેવીઓને મારા નમસ્કારો છો અને બધી દેવીઓ મારી ઉપર પ્રસન્ન હોજો. આ પ્રમાણે પ્રવચનના સારભૂત, મંગલભૂત, સમ્યક દ્રષ્ટિ મનુષ્ય જો પરોઢિયાના સમયની અંદરમાં આ બધું યાદ કરે તો એનું પણ પ્રશસ્ત મંગલ થાય, એનું પણ કલ્યાણ થાય અને એનું પણ જીવનની અંદરમાં સર્વ વૃદ્ધિ સમૃદ્ધિથી જીવન ભરપૂર બને છે. આ રીતે સૂર્ય મંત્રને આખો યાદ કરાવડાવ્યો. હવે છેલ્લે આચાર્ય ભગવંત કહે છે કે આ બધાની ગણતરી કરતા 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 13,000 અને બીજા બધા શ્લોકો ગણો તો 17,000 શ્લોકો પ્રમાણ આ ગ્રંથ બન્યો છે. આ ગ્રંથ શ્રીદેવીની વરપ્રસાદ તરીકે બનેલો છે. આવો આ ગ્રંથ સમાપ્ત થાય છે. કવિઓ પ્રસન્ન થાવ, શ્રી સંઘને સદા ઈચ્છિત ફલ આપનારી થાવ. ઇતિ કુવલય નામની સંકીર્ણ કથા પરિસમાપ્તા મંગલમ મહાશ્રી દાક્ષિણ્ય ચિહ્નાંક ઉપનામ દ્વારા સમર્થ જૈન કવિ ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજા રચિત પ્રાકૃત ભાષામાં બનેલો આ કુવલય નામના ગ્રંથ મહાકથાનો આ ઓડિયો પ્રવચન કરતા કરતા જાણતા અજાણતા મારાથી કોઈ પણ અવિનય આસાધના થઈ હોય, ઉસૂત્ર ભાષણ થયું હોય, બોલતા બોલતા કોઈ પણ હકીકત દોષ થયો હોય, આ કથાની અંદરમાં નહીં આવનારી વાતો કદાચ મારાથી બોલાઈ ગઈ હોય તો એ બધાનું મન વચન કાયાથી મિચ્છામી ઉપરમ. આજે આ ગ્રંથના સમાપન પરિપૂર્ણ થયા. આ ગ્રંથનું પ્રવચન પરિપૂર્ણ થયું. 218 પ્રવચનો આજે પરિપૂર્ણ થયા. કદાચ એકાદ બે કદાચ ગડબડ થઈ પણ હોઈ શકે છે. બસ આજે આપણે આ ગ્રંથના કથામાંથી બહાર આવી છે. છેલ્લા 7.5-8 મહિનાથી આ કથા દ્વારા હું પણ ભાવિત બનેલો. મારું પણ દિલ આજે ગદગદ છે. કેવો લાભ મળ્યો, કેવી એક અનુમોદનાની તક મળી. કેટલા હજારો જીવ સુધી આ ગ્રંથ પહોંચાડવામાં એક નિમિત્ત બન્યો. પરમાત્માએ મને નિમિત્ત બનાવ્યો. એનો અતિશય આનંદ છે, એની અતિ અનુમોદના છે. દેશ દેશાવરમાં ફેલાયેલા આ કુવલયમાલા ગ્રંથના પ્રવચનના શ્રોતાઓ, ઓડિયો પ્રવચનના શ્રોતાઓ દેશ દેશાવરમાં ફેલાયેલા છે. લગભગ દરેક દેશની અંદરમાં આ ઓડિયો પ્રવચન સંભળાય છે. બસ એ આજે આ પ્રવચન પરિપૂર્ણ થયું. ખૂબ નિર્વિઘ્ન રીતે, આનંદ રીતે, મંગલ રીતે, ઉત્તમ રીતે, સવિધિ આ પ્રવચન પરિપૂર્ણ થયા. આ પ્રવચન સાંભળતા સાંભળતા તમારા હૃદયની અંદરમાં જે ભાવ ઉત્પન્ન થયા હોય, તમને જે પણ ભાવો બતાવવા હોય, આ ગ્રંથના સ્વાધ્યાયમાંથી પસાર થતા થતા જે અનુભૂતિઓ થઈ હોય એ બધી જ અનુભૂતિ તમે તમારી ઓડિયો દ્વારા કે લખીને મોકલાવી શકો છો. વૈભવભાઈ, પારસભાઈ કે હેનલભાઈ કોઈના પણ નંબર ઉપર મોકલી શકો છો, જેથી મને પણ ખબર પડે કે આ ગ્રંથ દ્વારા શું તમને જીવનની અંદરમાં ફાયદા થયા. સેંકડો લોકો મને મળ્યા વિહારો દરમિયાન, સુરતની અંદરમાં, ઇત્યાદિ શહેરોની અંદરમાં. બધાના મોડે એક જ વાત, ગુરુદેવ ખૂબ આનંદ આવે છે આ કથા સાંભળતા સાંભળતા. બસ આ કથામાંથી આજે બહાર નીકળીએ છીએ. કેટલો બધો આનંદ છે. દિલ થોડું ગદગદ તો છે કે આ ગ્રંથ દ્વારા એટલા બધા ભાવિક બની ગયેલા. આ બધા પાત્રો દ્વારા સાથે આપણો કેટલો આત્મીય ભાવ રચાઈ ગયો હતો. આ 5 મુનિવરો, એની અંતિમ આરાધના, સંસાર ચક્રનો ચિત્રપટ, કેવી કેવી વાતો આપણે જાણી, કેવો કેવો વિસ્તાર આપણે જાણ્યો, કેવી કેવી દુનિયામાં આપણે સફર કરીને આવ્યા. આ ગ્રંથમાંથી આજે આપણે બહાર નીકળીએ છીએ. બસ થોડાક દિવસ કદાચ પ્રવચન બંધ રાખીશ, કારણ કે નવો ગ્રંથ
કયો લેવો એની મૂંઝવણમાં છું. એટલા બધા ગ્રંથો સામે દેખાય છે, એમાંથી કોઈ પણ એક ગ્રંથ પસંદ કરવો છે. કદાચ જીવિચાર અને નવ તત્વો ઉપર આ વખતે પ્રવચન કરવાની પણ એક ભાવના છે. બહુ લોકોની ઈચ્છા હતી કે ગુરુદેવ જીવિચાર અને નવ તત્વો ઉપર પણ એક વિસ્તારથી પ્રવચન કરો, એકદમ લોકભોગ્ય શૈલી ભાષાની અંદરમાં. તો એનો પણ વિચાર છે. બીજા પણ ગ્રંથો છે, સંવેગ રંગશાલા છે, શ્રાદ્ધ વિધિ ગ્રંથ છે, એવા ઘણા ઉપમિતિ ભવ પ્રપંચા કથા છે. આવા ઘણા ગ્રંથો છે. જોઈએ એમાંથી કયા ગ્રંથ ઉપર અભિષેક થાય છે અને કયો ગ્રંથ નક્કી થાય છે. જે હશે એના સમાચાર એડવાન્સથી તમારી પાસે આવી જશે. થોડાક દિવસ પ્રવચનો માંગલિક રહેશે, એનું ખાસ ધ્યાનની અંદરમાં રાખજો. અને આ ગ્રંથના વાંચન કરતાં કરતાં, સ્વાધ્યાય કરતાં કરતાં તમારું પણ કાંઈ મનદુખ થયું હોય તો મારું પણ મન વચન કાયાથી મિચ્છામિ ગુણમ, ખૂબ આનંદ સાથે, ખૂબ ઉલ્લાસ સાથે, ખૂબ અહોભાવ સાથે, ખૂબ હૃદયના ગદગદ ભાવ સાથે આ પ્રવચન આજે હું સમાપ્ત કરું છું. આ પ્રવચન આજે પરિપૂર્ણ કરું છું. અને આગળ જ્યારે મળીશું ત્યારે ઓડિયો પ્લેટફોર્મ દ્વારા પ્રવચનમાં આગળ મળીશું. એ જ મંગલકામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.